હાલ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ છે તે ચાલી રહ્યો છે. ગઈકાલ અને આજે આ 2 દિવસથી સતત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. પરંતુ હજી ક્યાંક જે જિલ્લાઓ અમુક જે બાકી છે, પછી મોરબી હોય કે દ્વારકા હોય કે બીજા અન્ય ઘણા જિલ્લાઓમાં વરસાદ છે તે બાકી છે. હજી વરસાદ આવ્યો નથી. ક્યાંક લોકો ખેડૂતો હજી અસહ્ય ગરમીનો માર છે તે સહી રહ્યા છે. હું તમને અત્યારે એ જમીન બતાવવા જઈ રહ્યો છું. મોરબી જમીનની છે કે આ જમીન તમે જોઈ શકો છો કે જે જમીન અત્યારે તૈયાર પડી છે. આ જમીનમાં વાવણી કરવાની છે, પરંતુ જે ખેડૂત છે તે ક્યાંક હવે વરસાદની વાટ જોઈને બેઠો છે. હું તમને દ્રશ્યો આકાશના બતાવીશ કે જ્યાં કાળા વાદળો છે તે છવાઈ ગયા છે. બસ હવે ક્યાંક વરસાદ છે તે વરસવાની જ વાત છે. અને આ જે વરસાદની છે તે વાટ જોઈ અને ખેડૂત બેઠા છે. તો બીજી તરફ ખેડૂતનો જે મુદ્દો ચાલી રહ્યો છે, જે વીજ કંપનીને લઈને ખેડૂતો ક્યાંક હેરાન પરેશાન છે, ખેડૂતોનો વિરોધ છે. કારણ કે જે પોતાની કિંમતી જમીન છે તેને બચાવવા માટે ખેડૂતો અત્યારે મેદાને ઉતર્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ જ ખેડૂતની લડાઈ માટે સહભાગી બનવા રાજકીય પક્ષો છે તે પણ મેદાને આવી રહ્યા છે. ક્યાંક રાજકીય પક્ષો છે તે ક્યાંક ખેડૂતોની વહારે આવી રહ્યા છે, તો ક્યાંક પોતાની જે નામસા મોટી કરવા માટે પણ લડી રહ્યા છે. ત્યારે ખેડૂતો છે તે પોતાની માંગને લઈને અડગ છે. સરકાર સામે જે રીતે હાલ અત્યારે લડી રહ્યા છે, ખાનગી કંપનીઓ સામે લડી રહ્યા છે, પોતાને જે પૂરતું વળતર છે તેના માટે ખેડૂતો અત્યારે પોતાની લડાઈ લઈને મેદાને ઉતર્યા છે. જે જગતનો તાત કહેવાય છે, અન્નનો દાતા, જેને એ ભારત દેશની અંદર માનવામાં આવે છે. ભારત 60થી વધુ ટકા જે છે તે ખેતી ઉપર નિર્ભર છે. ભારતનું જે અર્થતંત્ર છે તે ખેતી ઉપર નિર્ભર છે. તેમ છતાં પણ આજે ક્યાંક ને ક્યાંક જે ખેડૂત છે તે જ પરેશાન જોવા મળી રહ્યું છે. દરરોજથી દરરોજ પીસાતો જોવા મળી રહ્યો છે. ખેડૂતોની જે કિંમતી જમીનો છે તેમાં જે વીજપોલ આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોની જે 6 માંગણી છે તેમાં પછી હાલ અત્યારે જે આંદોલનનો દોર છે તે ચાલી રહ્યો છે. સૌપ્રથમ 15 જૂન એ ગાંધીનગર જવા માટે ખેડૂતો ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા. આ ટ્રેક્ટર રેલી હતી તે ક્યાંક કિસાન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી હતી. પરંતુ ગાંધીનગર પહોંચતા પહેલા જ ક્યાંક ને ક્યાંક બે પક્ષો વચ્ચે જે રીતે તકરાર થાય છે બે પક્ષો વચ્ચે, ત્યાં જે બે પક્ષો આવી અને જે ખેડૂતોને છેતરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક એમાં ખેડૂત છેતરાય છે. ખેડૂતના ખંભે ફરી એક વખત ગાંધીનગરની અંદર બંદૂક ફોડવામાં આવી હતી. ત્યારબાદ અત્યારે પણ એ આંદોલનનો દોર ચાલી રહ્યો છે. મોરબીનું જે જેતપર ગામ છે ત્યાં ખેડૂતો પોતાની રીતે લડાઈ લડી રહ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષોની કે કોઈ પણ રાજકીય નેતાની એન્ટ્રી વગર બિન રાજકીય રીતે આજે 15મો દિવસ છે ખેડૂતો પોતાની લડાઈ લડી રહ્યા છે. કાયમીથી કાયમી લાખોની સંખ્યાની અંદર ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે. ત્યારે હવે આજે અમે જે કવરેજ કર્યું, અમે અત્યારે મોરબીના કુંતાસી ગામે ઉપસ્થિત છીએ. હું તમને એ જ જમીનના દ્રશ્યો મેં બતાવ્યા. જે કચ્છના વ્રજવાણીથી જે પદયાત્રા નીકળી છે, જે ગુજરાત કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવ્યું છે, કિસાન કોંગ્રેસ સંઘર્ષ સમિતિના નામે જે આ પદયાત્રા નીકળી છે, તે પદયાત્રા આજે મોરબી જિલ્લાના કુંતાસી ગામે પહોંચી હતી. જે પણ આગળનો રૂટ છે તેમનો તે રૂટ પર ચાલવાની છે અને ચાલીને દ્વારકા સુધી પહોંચવાની છે. એક ભજન સરસ છે, વ્રજવાણીના ઢોલ મને સાંભળે રેલોલ, પણ ક્યાંક હવે ખેડૂતનો અવાજ સરકાર સાંભળશે. આજે વ્રજવાણીથી નીકળેલી યાત્રા છે તે હવે આગામી દિવસોમાં દ્વારકા પહોંચશે. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ખેડૂતો છે તે પ્રાર્થના કરવાના છે. સરકાર ક્યાંક આ ખેડૂતોની માંગ છે તે ક્યાંક સ્વીકારે. ત્યારે હવે જે આંદોલનનો દોર ચાલી રહ્યો છે, ગઈકાલે કેબિનેટ બેઠક પણ મળી હતી. કેબિનેટ બેઠકની અંદર મુખ્યત્વે જે ખેડૂતોની માંગણીઓ છે તેના પર ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં સરકાર દ્વારા જે મંત્રીઓ છે તેમને તૈયાર કરવામાં આવે છે. મંત્રીઓને ખેડૂત આગેવાનો સાથે વાતચીત કરવા માટે કહી દેવામાં આવ્યું છે. ત્યારબાદ જે કાંઈ પણ માંગણીઓ છે તે મુખ્યમંત્રી સમક્ષ મૂકવાની રહેશે. ત્યારે હવે આગામી સમયમાં મુખ્યમંત્રી કે પછી ગુજરાત સરકાર કે વહીવટી તંત્ર આ ખેડૂતોની માંગણીને કઈ રીતે સ્વીકાર કરે છે, ખેડૂતોને કેટલું વળતર આપે છે, ખેડૂતોની જે 6 થી 7 જે માંગણીઓ છે તેને પૂરતી સ્વીકારવામાં આવે છે કે કેમ,
તે જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, મોરબી.